સૌ પ્રથમ તો પહેલા મારી નડિયાદની પ્રિય જનતાને જય મહારાજ. સારા માટે થાય તો બનેવી શું કરે? પણ મેં એવું સાંભળેલું છે કે તમે મોડલિંગમાં પણ તમારા હું 2004 ને 2020 જયારે લોકડાઉન આવ્યું પણ સડનલી એવું થયું કે યુટ્યુબ પર આપણે સિલ્વર પ્લેટ મળેલી છે, કેમ કે મારી પોતાની છોકરી 10 વર્ષની છે, તો એક ટાઈમ તો એવો હતો કે 50 લાઈક આવતી હતી તો ખુશ થઈ જતા લોકો, મારા ભાઈઓને કે ગમે એને ફોન કરે કે આ તારા ભાઈને સમજાય આવે. અને આજે એ જ દિવસ છે કે જેમણે કમ્પ્લેન કરી હતી ને મનમાં એવું આવે કે જો એક ટાઈમે તો હું નતો ગમતો તને, અરે આજે હું તને ગમું છું. જ્યાંથી જોન અબ્રાહમ આગળ વધવું હોય ને તો એ ટાઈમ કોમ્પ્રોમાઇઝ કરવું પડે. પ્રમોટ તો ઘણા જણાને મેં કર્યા છે. જોન અબ્રાહમ જે છે એની તમે હિસ્ટ્રી સાંભળતા છે તો કે ભાઈ મને ખોટું નહીં લાગતું, તમને શું ખોટું લાગે? છોકરો બી ના બેસી શકે ને એવા બ્રહ્માનંદ 24 વર્ષ પહેલા પેલું ડિશુમ જ્યાં સુધી પેલા સીન ના પતે ત્યાં સુધી તમે સુઈ રહેવાનું છે. આટલું બી લગ્ન નહીં થયેલું ના હું ગમતો જ કે સંતરામ મંદિર तो वर्षों की तपस्या है, ऐसे ही कोई जंटी भाई नहीं. નેશનલ ને ઇન્ટરનેશનલ ખેલાડી છે. આ ફિલ્ડ બહુ સારી છે. તમે તમારું ટેલેન્ટ અને ક્લિયરિટી બતાવશો તો તમને આગળ કામ મળવાનું જ છે. સમજો કે તમારી લાઈફ પર કોઈ મૂવી બને તો એનું નામ તમે શું રાખો? મારે ડિલીટ કરવી પડી તો મારું ઘર ચાલી જાય. જોન્ટીભાઈ નું ઓરિજિનલ નામ શું? તો KBC કેવું યુનિક નામ તો જોઈએ જ. કેરીઓ તોડવા જતા હતા, સ્કૂલમાંથી ગુલ્લીઓ મારતા હતા. તો જય મહારાજ મિત્રો, એક બાર ફરીથી તમારું સ્વાગત છે આજની આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણી જોડે એવા મહેમાન છે જે નડિયાદના યુવાઓના પ્રેરણા સ્ત્રોત અને કોમેડી કિંગ કહેવાય એવા આપણા જોન્ટીભાઈ ગુરનાની. તો જોન્ટીભાઈ, સૌથી પહેલા તો તમારું સ્વાગત છે આજની આપણી ખાટલા પંચાયતમાં. સૌ પ્રથમ તો પહેલા મારી નડિયાદની પ્રિય જનતાને જય મહારાજ. બોલો. તો જોન્ટીભાઈ, તમે તમારી લાઈફમાં એવું વિચાર્યું હતું કે અમે ત્રણ તમારો ઇન્ટરવ્યુ લઈશું? જે ના વિચાર્યું ને પહેલું થાય. સરસ સરસ. અને જે અચાનક થાય ને સારું થાય. સારું થાય, જે થાય સારા માટે. સારા માટે થાય. તો બનેવી શું કરે? કેમ કે હવે કેવું છે, તમે કોમેડી કિંગ છો તો અમારે બી એ રીતે જ હા, વાત તો એ રીતે જ કરવાની. જો હશે એનું ઘર વસે, બીજા જો જે થાય એ કૂતરા બસે કે ના બસે, પણ આપણે હશે એનું ઘર વસે. घर वसा भाई બીજી વસ્તુ કે ઘર વસ્યા પછી ના હશે એ તકલીફ એની છે ને, આપણે તો હસાયો બેઠા છે કે હસાઈશું એને. બરાબર. તો મિત્રો, તમે જોન્ટીભાઈને તો ઓળખતા જ હશો. તો એ છે પ્રોપર નડિયાદના, અને નડિયાદમાં તો એ ફેમસ છે જ, પણ મેં સાંભળ્યું છે સાથે અમારા સગાવાલા જ્યાં પણ રહે છે, સુરત છે, બોમ્બે છે, અને ઇન્ડિયાની બહાર પણ આપણા જોન્ટીભાઈ ફેમસ છે. આ સપોર્ટ આપણી પ્રિય જનતાનો જ છે. એમના લીધે જ આપણે જે જગ્યા અત્યારે છે એ એમનો સાથ સપોર્ટ થી જ છે અહીંયા. તો જોન્ટીભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપણો એ છે કે તમારું જન્મ હા અને તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું? મારો જન્મ નડિયાદમાં જ થયેલો છે. ફેમિલી બેકગ્રાઉન્ડ, હું સિંધી છું, પ્રોપર સિંધી હિન્દુ કહેવાય. અહીંયા જ આપણે ફર્યા છે, સ્કૂલો અહીંયા જ કરી છે. સંતાન સ્કૂલમાં હું ભણેલો છું, અહીંયા જ મોટો થયેલો છું. 10 પાસ મેં કરેલું છે, એનાથી આગળ હું ભણ્યો નથી. અને પહેલેથી ગુજરાતી લેવલ જ ભણેલો છું. પણ મેં એવું સાંભળેલું છે કે તમે મોડલિંગમાં પણ તમારા કિસ્મત અજમાયેલા છે. 24 વર્ષ પહેલા મોડલિંગ લાઈનમાં હતો. મોડલિંગ કર્યું હતું મેં. પોતાનું એક હિન્દી આલ્બમ બી બનાવડાયેલું, એનું ઓડિયો શૂટિંગ થઈ ગયું હતું. તો પછી સડનલી 2004માં મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા, એટલે પછી મૂકી દીધું ડબ્બામાં. કેમ કે હવે જવાબદારીઓ આવી ગઈ હતી ઘર સાચવવાની, એટલે પછી ગંજવાળી દુકાન હતી, અમે એ સાચવતા હતા, આગળ રીતે વધતા હતા. પછી એ ફિલ્ડ હવે 2004 ને 2020 જયારે લોકડાઉન આવ્યું, લોકડાઉન પછી પાછું એક ટિકટોક વસ્તુ આવી, તો ટિકટોક અમે પકડ્યું, એમાં ફેમસ થયા. પણ સડનલી એવું થયું કે સરકારે ટિકટોક બેન કરી દીધું. પછી પાછું મેં 6-8 મહિના પછી વસ્તુ મૂકી દીધી, હવે આપણે કશું કરવું નથી. પછી મારા ભાઈઓ છે, મારા સગાવાલા છે, મને કહે એ ભલે જતું રહ્યું પણ તું ટ્રાય બીજામાં કર ને. પછી અમે પહેલા ટ્રાય કર્યું, આ પેલી મોજ એપ આવતી હતી, ના મજા આવ્યું. પછી ઇન્સ્ટાગ્રામનું એક લેવલ પકડ્યું. ઇન્સ્ટાગ્રામમાં હું કોપી કરતો હતો કે ભાઈ કોકનો અવાજ હોય આપણે એની પર બનાવીએ, ડબિંગ કરતા, પર એ જ વસ્તુ મજા ના આવે. પછી જે મારું પહેલાથી જે ટિકટોકમાં જે કન્ટેન્ટ હતું ને કે આપણે જાતે બનાવવાનું, વોઇસ ઓવર કરવાનું, ડબિંગ કરવાનું, એડિટિંગ કરવાની, મીમ્સ નાખવાના, એના પછી એ પરફેક્શન આવે ને પછી આપણે અપલોડ કરીએ. તો એકવાર ટ્રાય કર્યું, 2 વાર ટ્રાય કર્યું, તો પબ્લિકને પસંદ આવવા માંડ્યું. પસંદ આવ્યું, એના પછી ઇન્સ્ટાગ્રામ પર ધીરે 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 ગ્રોથ થયો. તો આજે 100, હા, અત્યારે 120K ફોલોવર છે. પછી ફેસબુક પર મારા 250K ની ઉપર ફોલોવર છે. તમે યુટ્યુબ પર ધૂમ મચાવો. હા, યુટ્યુબ પર આપણે સિલ્વર પ્લેટ મળેલી છે. કારણ કે ઘણા બધા ક્રિએટર આપણે જોયા છે, ઇન્સ્ટા ઉપર ફેમસ હશે પણ યુટ્યુબ ઉપર એમનું કેરિયર. આપણે બધામાં પેજ છે, સોશિયલ મીડિયાનું ઓલ ઇન વન. બધામાં પેજ આપણા છે, અને બધી રીલો છે ને બધા સોશિયલ મીડિયામાં અપલોડ થાય. બીજું કે તમારા જે પણ વિડીયો હોય પૂરા ફેમિલી સાથે જોઈ શકે છે, એટલા માટે તમને જે સપોર્ટ મળી રહ્યો છે ઓડિયન્સનો, એ
એક પ્લસ પોઈન્ટ પણ કહેવાય. મારું પ્લસ પોઈન્ટ એ જ છે કે મારા વિડીયો તમે ગમે ત્યારે બી મોટા અવાજે ઘરે ચાલુ કરીને બેઠા હશો ને તો તમને એવું ફીલ નહીં થાય કે ના મારી છોકરી બેઠી છે કે છોકરો બેઠો. કેમ કે મારી પોતાની છોકરી 10 વર્ષની છે, મારો છોકરો 5 વર્ષનો છે, અને મારી મમ્મી બી જુએ છે, મારા વાઈફ બી જુએ છે. તો એમને જે ગમે ને એ જ મારી પ્રિય જનતાને ગમે. બરાબર. હું એવી રીતના જ કન્ટેન્ટ બનાવું છું. તો કોઈ પણ કલાકાર હોય કે કોઈ પણ ફિલ્મની અંદર ઉતરતા પહેલા હા. જ્યારે પહેલી વાર જે પરફોર્મ કરે કે પહેલી વાર શૂટિંગ કરે તો હા. તમને એવો કયો માહોલ મળ્યો કે જેનાથી થકી તમે આગળ આવવા માટે પ્રેરિત થયા? હવે એમાં કેવું છે કે મને પહેલેથી હસાવાનું મસ્તી કરવાનું બહુ ગમે છે. બરોબર. હું પહેલેથી આવો જ માણસ છું. અમે 4-5 ભાઈબંધો બેઠા હોય ને તો મને મસ્તી કરવા બહુ જોઈએ, એકબીજાને ખેંચતા હોઈએ આ છે તે છે. તો મેં કીધું આ જે વસ્તુ આપણે કરી રહ્યા છે તે એકવાર વિડીયો ટ્રાય કરવી જોઈએ. બરોબર. કેમ કે હું જે બોલું છું અને તમે કેવું 4 જણ હસી જાઓ છો, તમે કહો આવું વિડીયો ટ્રાય કરીએ તો બીજા 4 જણ હશે તો કેટલી મજા આવશે. તેવી રીતે બેઠા બેઠા કરિયાણાની દુકાન છે ભાઈબંધની, ખુશી કિરાણા છે, પછી સારેગામા મોબાઈલ છે, આ બધા મારા મિત્રો છે, મારું ફરતું કામ છે. તો ત્યાં બેઠા બેઠા આવી રીતે ટ્રાય કર્યું, આ ટ્રાય કર્યું. તો જેવી રીતે મૂકે ને તો એક ટાઈમ તો એવો હતો કે 50 લાઈકો આવતી હતી ને તો ખુશ થઈ જતો કે 50 લાઈકો મળી ગઈ. 100%. પછી એક ટાઈમ આવ્યો 100 લાઈકો. અરે ભાઈ આજે તો સેન્ચુરી વાગી ગઈ. પછી એના પછી ધીરે ધીરે લાગ્યું હવે સેન્ચુરી વાગવા માંડી, હવે આગળ વધો. પછી તો અત્યારે ઉપર અંદર આજે મિલિયન્સ બધું થાય છે. બરોબર. હવે તમે જેમ કીધું કે તમે સિંધી છો, બરાબર? હા. સિંધીનો તો ખૂનમાં જ વ્યાપાર, હા. બરોબર છે. હવે તમે આ લાઈન ની અંદર તમે કોમેડી કરવાનું ચાલુ કર્યું ત્યારે લોકોની પ્રતિક્રિયા શું હતી? પહેલામાં પેલું તો એવું હતું કે જે હું કરિયાણા લાઈન માંથી પહેલા મોબાઈલ લાઈનમાં ગયો. મોબાઈલ લાઈન પછી છોડી અને આ લાઈન જેમ ઇન્સ્ટાગ્રામ 1.5 વર્ષ પહેલા મારા હાથમાં આવ્યું, મેં ત્યારથી હજુ 1.5 વર્ષ આપણે પહેલા કામ ચાલુ કર્યું હતું. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ. ફેસબુક મેં હમણાં 6 મહિના પહેલા જ ચાલુ કર્યું હતું, પણ ઇન્સ્ટાગ્રામ પર જે કામ ચાલુ કર્યું તે પહેલા જે 5-10 રીલો બને ને તો લોકો મારા ભાઈઓને કે ગમે એને ફોન કરે કે આ તારા ભાઈને સમજાય આ બધી ધતિંગો નહીં કરવાની, આપણે ધંધાવાળા માણસ છે, આ ધંધામાં ધ્યાન આલો. એ જ વસ્તુ અમારા ખુશી કિરાણા વાળા સોનુભાઈ છે, એમનું તો કરિયાણાનું કામ છે, દુકાન છે. તો એમને વેપારી એમના ફાધરને કે તમારા છોકરાને કહો આ ધતિંગો કરવા છે, આ બધી ના સારું લાગે, આપણે વેપાર કરવાનો. તો પેલો કરે છોકરાને શોખ છે, આને શોખ છે, આ કરે છે, અડધો કલાકની મસ્તી કરે, તમને હસાવે છે ને તમને ના ગમતો ના જોશો, કમ્પ્લેનો શું લ્યા કરો છો. અને આજે એ જ દિવસ છે કે જેમણે કમ્પ્લેન કરી હતી ને એ દરેક બ્રાન્ડ વાળા મારી જોડેથી પેડ પ્રમોશન કરાવે છે. આજની તારીખમાં મને બોલાવે છે, મને કે જોન્ટીભાઈ આપણે આ શૂટ કરવાનું છે, આપણે આ હળદર છે કે આ ભાઈ વોટર કપડાની દુકાન છે કે આ વસ્તુ છે, મોબાઈલની દુકાન છે, તમારે મને શૂટ કરી આપવાની છે. પણ હું હજુ સુધી મારું નિયમ હું સામે નહીં બોલતો કે ચલો ભાઈ વોટ એવર તમે જે ટાઈમ કીધું હતું એ ટાઈમ નાના એંગલ હોય ને તો બધા એને બોલે. તો મનમાં એવું આવે કે જો એક ટાઈમે તો હું નતો ગમતો તને, અરે આજે હું તને ગમું છું ભાઈ પ્રમોશન કરી. એ વસ્તુ આપણી જીત છે, આપણે નહીં બોલવાનું. ભલે એને એક ટાઈમ જે બી કીધું, એને જે સારું લાગ્યું અને આપણને કીધું, આપણે સાંભળી લીધું, આપણે આપણી કામે ચાલુ રાખવાનું. અને જે ફિલ્ડનો કોઈ બી ફિલ્ડ હોય ને આપણને જે વસ્તુ ગમતી હોય ને, 3 ઇડિયટ પિક્ચરમાં આમિર ખાન શું કહે છે કે તમે નાના બાળકને શું કહો છો, ના તું મોટો થઈને ડોક્ટર બનજે, ના તું મોટો થઈને એન્જિનિયર બનજે. પણ છોકરાને તમે પૂછ્યું એને શું બનવું છે, છોકરાને જેમ ઇન્ટરેસ્ટ હોય ને એ વસ્તુ કરો. અમારા ખૂનમાં વેપાર છે, સિંધીના ખૂનમાં વેપાર છે, તો અમે કરિયાણાની દુકાને છે. પણ એક મારા ખૂનમાં હતું એક વસ્તુ કે ના મારે મોડલિંગ લાઈન છે, આ છે. હું છે કે ગ્લેડરેક્સ બોમ્બે ગ્લેડરેક્સ છે ને જ્યાંથી જોન અબ્રાહમ આવ્યો, આપણા ગભરામણ હા એટલે અમે ગભરામણ ને લાયા. એ જોન અબ્રાહમ જે સમજો કે ક્રાઇટેરિયમથી જે બહાર આવેલો છે ને એમાં બી હું ઓડિશન આપવા ગયેલો. અમદાવાદમાં બી મેં કપ લીધેલો છે, પછી એ બોમ્બે સુધી બી ગયેલો. પણ આ બધી વસ્તુ ફિલ્ડ કેવી છે કે આપણે આગળ વધવું હોય ને તો એ ટાઈમ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, પૈસાથી હોય કે ગમે તે. પણ આપણી એ ફિલ્ડ નથી, આપણે એ ટાઈમે પૈસા બી નતા. હા આપણે જે અત્યારે લેવલ બનાવ્યું છે આપણે જાતે બનાવ્યું છે. એમાં હું એવું નહીં કહેતો કે મને ના ભાઈ મને પકડીને હાથ ઊંચો લાવે છે, જે કરવું આપણે જાતે શીખ્યા જ છે. તો જોન્ટીભાઈ તમે અત્યારની તો વાત કરી, પણ તમારે જે સ્કૂલ લાઈફમાં હતા તમારા મિત્રો, તો એ હજુ પણ તમારી સાથે છે કે અત્યારના મિત્રો તમારા અલગ? ના, સ્કૂલના મિત્રો તો હવે બહુ ઓછા મળે છે, એક બે જણ કદાચ મળ્યા હશે. પણ એમનું એક ગ્રુપ છે સંતાનોનું, પાછું હમણાં 6 મહિના પહેલા હાઇલાઇટ થયું. મને એક મિત્ર મને મળ્યો તો મને કે આ ગ્રુપ છે આપણે સંતાનોનું, કે તું નહીં આવતો. મને ખબર જ નહીં તમે લોકો ક્યાં મળો છો ક્યાં નહીં મળતા, તો કે અમે તો ગેટ ટુગેધર કરીએ છીએ. સારું મને બોલાવજો, તો ભાઈ ગ્રુપમાં એડ કરી રાખ્યો છે અમે. પણ હમણાંની આખી લેવલ જ અલગ છે, નાનપણના મિત્રો અલગ જ છે, હમણાંના મિત્રો બધા અલગ થઈ ગયા છે. કેમ કે ફિલ્ડ અલગ થવા માંડી ને, એમની ફિલ્ડ અલગ છે, મારી ફિલ્ડ, હું જ્યાં બેસું જાઉં મિત્રો અલગ થવા માંડ્યા. મિત્રતા તો બધા જોડે છે, તમારી જોડે બી છે કે એમની જોડે બી છે. આજની રાત
ગમે ત્યારે બી અડધી રાત હોય કે એમને કામ પડે કે તમને કામ પડે, મારે જ્યાં મારે લાગતું હોય તો હું સપોર્ટ કરવા તૈયાર છું. એ તો અમે જોયું છે કે નડિયાદની અંદર તમે કેટલા બધા યુવાઓને અમારા વિડીયો માર્કેટની અંદર સમજો કે તમે એકવાર પેલું શું કે એને આપણે પ્રમોટ કર્યા છે. પ્રમોટ તો ઘણા જણાને મેં કર્યા છે. જેમ કે અત્યારે તમે જોઈ રહ્યા છો જોન ગભરામણ. અમે એ જોન ગભરામણ જે છે એની તમે હિસ્ટ્રી સાંભળશો તો એક એવી વસ્તુ છે કે એ બિચારો આજે બી દુકાનોનો કચરો પોતું કરે છે. એના પછી બી બસ સ્ટેન્ડમાં નીચે બસ સ્ટેન્ડ ની ભોયરામાં જગ્યા છે ત્યાં ઊંઘી જાય છે રાતે. આ એની લાઈફ છે. પણ એને એક શોખ છે ગુજરાતી પિક્ચર નો. તો અમે જે બનાવતા હતા ને તો એ બિચારાએ કીધું કે જોન્ટીભાઈ નાનું મોટું મને ખાલી રોલ આલજો, બસ હું આવીશ ને તમારી જોડે તો ખુશ થઈ જઈશ. અને છોકરો આજની તારીખમાં બી એ માતાજીને ભૂતનાથ નો એટલો ભગત છે ને મોટો, જો વિડીયોમાં એ જાતે આવ્યો અને એ વિડીયો મેં ચડાયો ને તો 1 કલાક સુધી માળા કરે એ વિડીયોની ઉપર. એટલો મોટો ભગત છે. બસ કે મારો વિડીયો જોન્ટીભાઈ મને આમ કર્યું, હવે માળા કરવા બેસી જાય, ચાલુ કરીને ભજન કરીને માળા મૂકી દે. એટલે ભોળ્યો છે, બહુ ભોળ્યો છે. ભલે લોકો એને જે બી કહેતા ગાંડો કહેતા, પણ એનું જે ટેલેન્ટ છે ને એનામ છે. અમારે 10 રીટેક કરાવવા પડે છે પણ એને હવે પબ્લિક આવે એને પસંદ કરે છે. એ તમે માર્કેટમાં લાયા એનો જે ટેલેન્ટ હતું એને તમે ઉજાગર કર્યો. પબ્લિક એને હવે પસંદ કરે છે. બીજું તમારું કાર્ય અમારે કાર્ય પૂનમ એ બી એવો જ છે. એ રહે છે અહીંયા અશ્વિનગર જ. એકચ્યુઅલી એ બી અમે દુકાન બેઠા બેઠા 1-2 વાર રીલો બનાવીએ, પછી મેં કીધું થોડું કલર ને લઈને બનાવીએ, બ્લેક કરીએ. તો હવે જ્યારથી એને થોડુંક ચીડવાનું ચાલુ કર્યું, એને આજ સુધી ખોટું નહીં લાગતું. ઈવન હું અત્યારે કહું ને કે પૂનમ આટલું કામ છે, બીજા બધા કામ પડતું મૂકીને મારી જોડે આવે. એનો સ્વભાવ બી એવો છે, ભોળિયો જ છે. પછી કલર ના લીધે અમે ઇસ્યુ કરે ને તો 2-4 વાર લોકો કીધું કે તું આને કલર ને લીધે ચડવું છો. એ ભાઈ સામેથી કમેન્ટ તું કમેન્ટ કર અમને તને ખોટું લાગે છે તો કે ભાઈ મને ખોટું નહીં લાગતું, તમને શું ખોટું લાગે છે? તમે હસો ને કે અમે તમને હસાવા બેઠા છે, તમે ઓબ્જેક્શન કેમ ઉઠાવો છો? તમે આમ મજા કેમ નહીં મારતા? ઓબ્જેક્શન કેમ ઉઠાવો છો? અને 100 માંથી 4 જણ છે ને તમે ગમે એટલું સારું કરશો ને તો ઓબ્જેક્શન ઉઠાવશે. અને બીજું જોન્ટીભાઈ તમે આ ફિલ્ડ તો કરો છો પણ એના સિવાય તમને બીજું શું ગમે? ફરવાનું કઈ એવું કઈ શોખ? થોડું ઘણું ફરવાનો શોખ છે, બાકી તો કમાવાનો શોખ છે. કેમ કે જો કમાઈશું તો ઘરના ખર્ચા પૂરા કરીશું. આપણું જીવન તો જો જેન્ટ્સ નું જીવન કેવું છે કે સવારે નીકળે સાંજે ક્યારે ખબર છે કે આપણને શું થવાનું છે. બાઇકો લઈને ફરીએ, ગાડીઓ લઈને. આપણી ફેમિલીનું ભવિષ્ય આપણે અત્યારથી સુધારી દઈએ. કેમ કે અત્યારે આપણે સમજો કે એ લાયક છે કે આપણે કામ કરી શકીએ છીએ. મારી ઉંમર 43 વર્ષ થઈ. બરાબર. હજુ હું કઉ છું કે ચલો ભાઈ 55 વર્ષ સુધી 60 વર્ષ સુધી હજુ મારી જોડે 17 વર્ષ પડ્યા, તો એવું મારા ટેલેન્ટ થી કમાઈ શકું કે ઘરવાળા માટે બાંધીને મૂકી દઉં કે એમને ટેન્શન ના રહે. બેકઅપ મૂકી દઉં. મારી છોકરી 10 વર્ષની છે, કાલ ઉઠીને એ બી ભણશે, કરશે, આગળ વધશે અને ક્યાં જવું ક્યાં ના જવું. એકવાર બાપનું બનાયેલું હોય તો એકવાર ટેન્શન નહીં છોકરીને બી. તમે આ સોશિયલ મીડિયાના ચિત્રમાં શું બદલાવ માંગો છો? સોશિયલ મીડિયાના ચિત્રમાં તો હું તો કોઈના અગેન્સ્ટમાં કશું કરવું જ નહીં આપણે. પણ એટલું મેં જોયું છે સોશિયલ મીડિયામાં લોકો ગંદુ બી બહુ લાવે છે હવે, જે એકચ્યુઅલી તમે નહીં એક નાનો છોકરો બી ના બેસી શકે ને એવા બી વિડીયો આવે છે. એ બહુ ખરાબ છે. એટલે આપણે તો હવે એનું કશું કરી નહીં શકતા. એ તો ઉપર તંત્ર બેઠું છે, એમને જે કરવું હશે કરશે. પણ એ અમુક બહુ ગંદા વિડીયો આવે છે. બીજો એક પ્રશ્ન હતો કે તમારું ફેવરેટ કોમેડિયન કોણ? આપણું ફેવરેટ કોમેડિયન કોણ? બ્રહ્માનંદ, સાઉથના. એમની જે ટેલેન્ટ છે આજ સુધી મેં કોઈના નહીં જોયું. અને એમની જોડે રેકોર્ડ બી એટલા બધા છે. હાઈએસ્ટ પિક્ચરો હીરોએ બી નહીં કર્યું હોય એટલી બધી પિક્ચરો એમણે કરેલી છે. એમણે રેકોર્ડ તોડેલા છે એટલા. પણ એમની જે ફેસ એક્સપ્રેશન છે, બોલવાની સ્ટાઇલ છે, સુપર. તો તમે આ તમારી આ જર્ની કેટલા વર્ષોથી ચાલુ કર્યું એના વિશે તમે થોડી માહિતી મને? જર્ની તો મારી ચાલુ થયેલી 24 વર્ષ પહેલા. બરાબર છે. એ સમજો ને કે 2024 અત્યારે ચાલે છે, 2000 સાલની આસપાસ હશે જયારે મેં મોડલિંગ લાઈનમાં હતો. ફિલ્મ લાઈનમાં થોડું હાલોલ બાજુ પૃથ્વીરાજ સિંહની ચૌહાણની સિરિયલો ચાલતી હતી, એમાં સિપાહીના રોલ ના હતા બધા જતો હતો. બરાબર છે. પણ એ ફિલ્ડ કેવી કે તમે એક લિમિટેશનમાં છો. એ સિપાહી એટલે સિપાહી. એકવાર હવે પહેલાના કેવું હતું કે પેલું આમ મારે તો પેલું ડિશુમ બોલે. હવે તમે સુઈ ગયા, જ્યાં સુધી પેલા સીન ના પતે ત્યાં સુધી તમે સુઈ રહેવાનું છે.
એટલે એક લિમિટેડ તમને એ લિમિટેડ પ્લેટફોર્મ હતું. પણ એના થકી તમને થોડુંક તો મનમાં હશે કે હું પણ કંઈક આગળ વધુ એ શોખ તો પહેલેથી હતો. એ ટાઈમ તમને વિચાર તો આવતા જશે. હા, શોખ હતો એટલે જ એ વસ્તુ આપણે ચાલુ જ રાખી હતી. હા, પણ 2004 મેં કીધું ફાધર ગુજરી ગયા, પછી હવે બિઝનેસ સંભાળવો પડે. બરાબર બિઝનેસ સંભાળતા 2017 પછી 18 પછી હું થોડો ફ્રી થયો. બરાબર. પછી મોબાઈલ લાઈન મેં પકડી, એ કરિયાણા લાઈન છોડીને. પછી હવે 1.5 વર્ષ થયું આ ઇન્સ્ટાગ્રામ ની લાઈન થોડી પકડી, તો પરવારે સાથ સપોર્ટ એવો આવ્યો છે કે આપણે સારું કામ છે અત્યારે. તો દર્શક મિત્રોનો સવાલ હતો એક કે આજે તમે જે લોકેશન અંદર દુકાન વાળું મોબાઈલ વાળું બતાવો છો હા. એ તમારા પોતાની છે? ના, મારી કોઈ દુકાન નથી. બરાબર મારે હું ફરતું જ કામ છે. સારેગામાં મોબાઈલ બી મારી મિત્રની છે બરાબર અને ખુશી કિરાણા બી મિત્રની જ છે. હું ખાલી ત્યાં બેસું જ છું મિત્રતામાં. બરાબર. અને બીજો એક પ્રશ્ન કે શું હાર્દિકભાઈ ખરેખર કુંવારા છે કે પરણેલા છે? ના, હાર્દિકભાઈ પ્યોર પરણેલા છે. કુંવારા છે. કુંવારા છે એવું? બરાબર. એટલે અમે વિડીયોમાં જોઈએ છે, અમને એવું એટલે એમને આટલું બી લગ્ન નહીં થયેલું, આટલું બી લગ્ન નહીં થયેલું બિચારો. એવું છે. પણ થોડું તો કરાવી લો. ના, એટલે આનથી વધતું જ નથી. તો મેં એટલે- કીધું કરી લો એકવાર. જો અમારા જે આ ખાટલા પંચાયત વિડીયો જોતા હોય તો કદાચ તમને હાર્દિકભાઈ ગમે, જોન્ટીભાઈ તો મેરીડ છે, તો હાર્દિકભાઈ તમને ના ના, હું ગમતો જ કે જ. હા, ભાભીને પછી કોઈ ના ભાભી આવે. વેલણ લઈને હા, પછી ભાભી વેલણ લઈને આવે. તો શું તમને ના, વેલણ તો છૂટો હાથ આપણે કેચ કરી લઈશું વાંધો. તો કોઈ દિવસ મારતો નહીં પડે ને? હજુ એવા દિવસ નથી આયા. અને માર તો પડતા હોય પણ ઘરની લક્ષ્મી કહેવાય, તો એના હાથે માર ખાવો જો કે મારું સારું કહેવાય. મારું ફેમિલી કલ્ચર જ ફ્રી છે. હા. એકચ્યુઅલી એમને ખબર જ છે કે એમની જોડે મેસેજો બી એટલા, મારી જોડે લેડીઝ ના બી મેસેજો આવતા હોય, જેન્ટ્સ ના બી મેસેજો હોય. આપણે આપણી રીતે પ્રોપર એમને જવાબ આપીએ છીએ. મોસ્ટ ઓફ તો હવે નહીં રિપ્લાય આપી શકતો, કેમ કે હવે કામ થોડું વધ્યું છે, તો પેલું હેન્ડલિંગ કરવાનું આ છે તે છે, રિપ્લાય આપવાનું મારા જોડે સેટ થતું જ નથી. પણ જોતા તો હશો ને તમે મેસેજ? કોઈક વાર જયારે ફ્રી પડું કે લાગે કે હવે આજે કલાક ટાઈમ છે મારો, ત્યારે હું ઇન્સ્ટાગ્રામ ખોલું તો બાજુમાં જોઉં કે કોના કોના કમેન્ટ આવેલા છે. પણ એકચ્યુઅલી એવું છે કે જો પબ્લિક નો પ્યાર છે આ તો પબ્લિકો મેસેજ કરે, હાય કેમ છો જોન્ટીભાઈ, તમારા વિડીયો ગમે છે. તો હું છે ને દરેકને પર્સનલી રિપ્લાય ના આપી શકું. બીજું કે કોઈને મેં, અમુક એવા બી લોકો છે કે જેમને મેં એકવાર રિપ્લાય આપી દીધું હોય ને કે ચલો ભાઈ થેન્ક યુ, તમને ગમે છે, એમાંથી 100 માંથી 4-5 જણ એવા હોય ને કે પછી એ મારો જે રિપ્લાય ગયો ને એના પછી 20 મેસેજ બીજા કરી નાખે. અરે ભાઈ મેં તમને એક એપ્રિશિએટ કરવા માટે મેસેજ કરે છે અને એ મૂકી દો. નહીં, પછી ડેલી કન્ટિન્યુ, કેમ છો જોન્ટીભાઈ, હું તમારો ફેન છું, અને હું તમારી જોડે મને પ્રેમ છે, જેમ તમે મને પ્રેમ કરો છો ને મારો બી તમારી જોડે પ્રેમ છે. પણ એક અમુક જગ્યા હોય ને કે સારો કે ભાઈ આ બ્રિજેશભાઈ છે કે ભાઈ છગનભાઈ છે કે કિશનભાઈ છે, હવે હું આજે અમને 15 દિવસ એક કોલ કરું છું કે અઠવાડિયે એકવાર કોલ કરું છું, હું રોજ એમને કોલ કરીને અડધો કલાક માથું કહું ને તો એ બી મારાથી કંટાળી જાય. એક લેવલ આપણે નહીં જઈ શકતા. તો મિત્રો એ બાબતે પણ સોરી કહું છું કે હું તમને પર્સનલી રિપ્લાય જલ્દી નથી આપી શકતો, કેમ કે કામ કરવાનું, શૂટિંગો બી કરવાની, એડો બી લેવાની, પાર્ટીઓને મળવા જવાનું, મુલાકાત કરવાની, મિટિંગો કરવાની, એમાં હું પ્રોપર રિપ્લાય નથી આપી શકતો તમને. તો એના લીધે સ્પેશિયલી હું ફરીથી કહું છું સોરી. અને બીજું કે તમે નડિયાદના છો, તો નડિયાદમાં તો તમને શું ગમે? નડિયાદમાં તો પહેલું આપણી એક વસ્તુ છે કે સંતરામ મંદિર, એ છે તો આપણે છે. અને નડિયાદને બચાવનાર બી મહારાજ શ્રી જ હતા. એક ટાઈમ હતો 2001-2 ની આજુબાજુ કે 3 ની આજુબાજુ, જયારે નડિયાદમાં બહુ પાણી ભરાઈ ગયા, 4 દિવસ પાણી નતા ઉતરતા, ત્યારે મહારાજ શ્રી બહાર આવીને પાણીમાં દીવો મૂક્યો હતો. એ કોઈ દિવસ મંદિરની બહાર નતા આવતા, પણ એ વસ્તુ મેં સાંભળેલી છે કે જાતે બહાર આવ્યા હતા, દીવો મૂક્યો હતો, એના બીજા જ દિવસે પાણી બધું ઉતરી ગયું હતું. એટલું સત હતો. અને એ સત આજે છે આપણા નડિયાદનો. તો બોર પૂનમ, સાકર પૂનમ, આખી ગુજરાતભરના નહીં દેશભરના લોકો એ નડિયાદમાં આ વસ્તુ ઉજવવા આવે છે. આપણે બોર પૂનમ નું તો જોયું છે કે તમારું અગર છોકરું ના બોલતું હોય હા. અને તમે જો ત્યાં બોર બાધા પૂનમ રાખીને બોર ઉછાળી નાખો તો એ બોલતું થઈ જાય છે. હા, બોલતું થાય એ તો આજની તારીખમાં પણ ત્યાં છે. સત છે. એવી ઘણી દરેક ગામની એક વસ્તુ પ્રચલિત હોય છે. આજે ખાલી નડિયાદની નહીં, નડિયાદની આજુબાજુના બી એવા ગામ છે કે તમે ત્યાંની આસ્થા છે. જેમ મરીડા જઈએ છીએ આપણે, તો મરીડાનું કેવું છે કે તમારા મનોકામના પૂરી કરવી હોય તો તમે તે પોતું કરો. એ લગભગ ભારતનું પહેલું મંદિર એવો છે કે જે પોતું મારવા તમારી મનોકામના પૂર્ણ થાય. ના, એવું છે કે દરેકની આસ્થા છે. કોઈક જગ્યાએ તમે સાફ સફાઈ કરો છો, કોઈક જગ્યાએ પોતું, પણ કોઈક જગ્યાએ એવું છે કે પાણીની બોટલો બી મુકાવે છે, કોઈક જગ્યાએ એવું છે કે શ્રીફળ આખું હોમી દો. એટલે દરેકની આસ્થા અને દરેકનું પ્રમાણ છે. હમણાંનું એક બહુ મેં ચર્ચામાં જોયું છે કે કેન્સર, એક રાજસ્થાન બાજુનો કોઈક જિલ્લો છે, ત્યાં કેન્સર એ એક કાકા બેઠા હોય છે,
તો એ તમને પીછી નાખી આપે છે. 2-3 વાર જવું પડે તમારે, તમારું કેન્સર મટાડી આપે છે. બરાબર. એટલે આસ્થાનું પ્રતીક છે. આસ્થાની સામે આપણે ના જઈ શકીએ, અને એ છે જેના હાથમાં સચ છે ને બધું કરી આપે. તો મિત્રો તમે જોયું કે કોઈ પણ વ્યક્તિ હોય એની પાછળનો જે મહેનત હોય એ સફળતા માટે કેટલી મહેનત કરતો હોય એમને એ વ્યક્તિ સફળ થતો નથી. બરોબર છે. એટલે જોન્ટીભાઈ માટે આપણે એક શાયરી કહીશું કે લડને સે કોઈ વીર નહીં હોતા, लड़ने से कोई वीर नहीं होता और मरने से कोई पीर नहीं होता. ये तो बरसों की तपस्या है, ऐसे ही कोई जोंटीभाई नहीं. તો તમે માર્કેટની અંદર આપણા નડિયાદની અંદર ફરો અને કોઈ તમને અચાનક સડનલી એકદમ ફેન મળી જાય તો એમની શું પ્રતિક્રિયા હોય, તમારી શું પ્રતિક્રિયા હોય? તમે તો એકચ્યુઅલી અત્યારે બહુ દૂર છો, પણ હાર્દિકભાઈ હોય મારી જોડે મોસ્ટ ઓફ કેમ કે મારા કેમેરા માટે હાર્દિકભાઈ જોડે રાખવો પડે છે. હવે મને કેટલી બધી અમુક જગ્યાએ તો આપણને ફિલિંગ એવી થઈ જાય કે હું આ કઈ જગ્યાએ ઉભો છું. આ મહિનાની અંદર 2 છોકરા અમેરિકાથી આવેલા, એક લેડીઝ આવેલા ઇઝરાયલથી સ્પેશિયલ મળવા, અને અમુક એવા મારા ફોલોઅર થઈ ગયા છે. હવે એમને અમેરિકા, લંડન અને કેનેડા બાજુ બી છે, એટલે કોઈ વિડીયો કોલ બી કરે. એકચ્યુઅલી હું મારો નંબર સોશિયલ મીડિયા પર કોઈ દિવસ કોઈને આપતો નથી. તો એ લોકો વાયા સારેગામાં સર્ચ મારે, ખુશી કિરાણા સર્ચ મારે, પછી વાયા જેમની એડ કરી હોય ને એમના નંબર અંદર હોય, પછી એમને રિક્વેસ્ટ કરે કે જોન્ટીભાઈ નો નંબર આલો. તો એ લોકો વિડીયો કોલ કરીને અમને બતાવે કે જો હું આ ડિસ્નીલેન્ડમાં અમેરિકામાં ફરી રહી છું, તમને બતાવું છું આ છે. એ આપણને ફિલિંગ જ અલગ થાય કે સાલું મેં વિચાર્યું હતું કે ખાલી ગુજરાતમાં ફેમસ હોઈશું કે નડિયાદમાં હોઈશું, પણ એકચ્યુઅલી ઇન્ટરનેશનલ લેવલે જે જાય છે ને વસ્તુ, ત્યારે આપણને પ્રાઉડ ફિલિંગ થાય છે કે ના વસ્તુ હવે જો આપણે ગુજરાતીઓ ત્યાં બેઠા છે તમને એ બી ગમે છે. તો આ ડાયલોગ પેલો જે પુષ્પાનો ડાયલોગ છે જોન્ટીભાઈ પર આમ સેટ થાય છે. તમે બોલી શકો એ ડાયલોગ જે પુષ્પા વાળો છે? ના, મારે કોઈ ડાયલોગ નથી. એકવાર ટ્રાય કરો, કદાચ બોલો એકવાર. ના, કયો ડાયલોગ હતો? ના, નેશનલ ખિલાડી, નેશનલ ને ઇન્ટરનેશનલ ખિલાડી. આખો ડાયલોગ બોલે જોન્ટી નામ જો બધાને પ્રેમ સાથે ના, એક્શન સાથે. અમારી ફરમાઈશ છે. ફરમાઈશ ફરી પૂરી એક્શન સાથે ના ચાલે. એકવાર મારે સાંભળવું પડશે. ભાઈ, આ ક્ષેત્રમાં કામ કરવા માંગતા યુવાઓને તમે શું કહેવા માંગશો? ના, કામનો સ્ત્રોત તો કેવું છે કે આ લાઈન, આ ફિલ્ડ બહુ સારી છે. તમે તમારું ટેલેન્ટ અને ક્લિયરિટી બતાવશો તો તમને આગળ કામ મળવાનું જ છે. કેબીસી ટીમ હોય કે જોન્ટીની ટીમ હોય કે ગમે તેની ટીમ હોય, હું એવું જ કહું છું કે તમે ધ્યાનથી અને ક્લિયરિટી આપશો, જેટલી તમે જેટલું ટેલેન્ટ બતાવશો એટલું જ આ ફિલ્ડમાં તમને કામ મળશે. આ ફિલ્ડ ખોટી નથી. અને તમને જે આ રીલ બનાવો છો એની અંદર તમને જે શૂટિંગ કરવામાં કેટલી તકલીફ પડે છે અને કન્ટેન્ટ શોધવો અને બધું, એના વિશે થોડી માહિતી. હા, એમાં કેવું છે કે ધારો કે ફૂડીસ વાળાનું કામ છે, ફૂડીસ નું કામ કરે. બરોબર. કે ભાઈ આપણે આવી ગયા છે આ જગ્યાએ, આ વસ્તુ ફેમસ છે, આ છે, આ છે. પણ આપણા કન્ટેન્ટમાં કેવું છે કે મારી જોડે 90% જે બી મારા ફોલોવર્સ છે કે જે મારા ફ્રેન્ડ છે કે દુકાનો વાળા છે જે મારી જોડે પ્રમોશન કરવા માંગે છે, એમનું 90% કહેવાનું એવું કે જોન્ટીભાઈ આગળ થોડી કોમેડી કરજો. બરાબર. એટલે એ જે ફિલઅપ અંદર નાખવાનું ને એ બનાવવા માટે હું એટલે જ મારા પેડ પ્રમોશન વાળા કસ્ટમરને કહું છું કે તમે મને 2 દિવસ પહેલા કહી દેવાનું, તો 1 દિવસ હું વિચાર લઉં કે તમારા આની અંદર શું ક્રાઇટેરિયા બેસશે અને કેટલું મેચઅપ થશે. બરાબર. એ મેચઅપ થાય એના પછી જ અમે કન્ટેન્ટ લઈને ત્યાં જઈએ છીએ. તો પહેલા 15-20 સેકન્ડ કે 25 સેકન્ડની કોમેડી કરીએ, પછી પ્રમોશનની સાથે કરીએ છીએ. અને અમારું કેવું છે કામકાજ કે ભાઈ એક સીનમાં શૂટ નહીં થાય અમારું, અમારે 1 by 1 ટેક લઈએ બધાના. સાહેબો હોય કે ત્યાંના જે મેનેજર હોય કે સીઈઓ હોય કે જે બી હોય, એ કહે કે અમારે આવું છે જોડે, તો અમે એમની જોડે ત્યાં થોડુંક પહોંચીએ, તો એમને દુકાન વિશે જાણીએ, આ છે તે છે, એમના સીન લઈએ, અમારા બેના સીન અલગ અલગ શૂટ કરીએ, બધા મિક્સઅપ કરીએ. 15 થી 20 શૂટ થયા હોય એને બધા એડિટ કરીને પછી બેસવાનું. એ એડિટિંગમાં બી મારે 2-3 કલાક પછી એક રીલ માટે બેસવું પડે. અને પરફેક્શન આવ્યું ને, પરફેક્શન પછી એ પાર્ટીને મોકલવાનું, એ એપ્રુવલ કરે પછી એ ટાઈમિંગ આપે કે આ ટાઈમિંગ જોન્ટીભાઈ અપલોડ કરજો. અને જો કશે કરેક્શન હોય કે ભાઈ આ કરવાનું છે તો પાછું ફરીથી એડિટ કરીને એમને આપીએ. એટલે લગભગ 5-6 કલાક તો નીકળી જ જાય. ના, શૂટમાં 2-3 કલાક થઈ જાય, પછી આની તૈયારીમાં એડિટ ના થાય ટોટલ કેમ કે બીજું બી કામ જોવાનું. તો એ કામ જોઈને પછી ફ્રી પડ્યા હોય ત્યારે 2-3 કલાક ફરી એની પર માથું મારી લેવાનું. એટલે કમસે કમ 5-6 કલાક જોઈએ, 5-6 કલાક જોઈએ. તો મિત્રો તમને લાગે છે કે આ આસાન છે, પણ આસાન નથી.
5-6 કલાક તો આરામથી નીકળે છે. શૂટ તો એ શૂટ એવી વસ્તુ છે કે અત્યારે હમણાં શૂટ કરી લીધું મારી જોડે, બરોબર છે, પણ આને એડિટિંગ કરવું પડશે હજુ, કેમ કે આ પોડકાસ્ટ છે. તમે વિચાર કરો, હું 1 મિનિટની રીલની વાત કરું છું અને તમે આ પોડકાસ્ટ કરો છો, તો તમારે કેટલું એડિટ કરવું પડશે. જેમ કે 3 કેમેરા છે તો 3ના એંગલ અલગ લઈશું. લગભગ અમારે પણ અઠવાડિયું નીકળી જાય છે એડિટ કરતા કરતા. કેમ કે અમે પણ ધંધાવાળા છે તો રોજ 2-3 કલાક કાઢીને એડિટ હા, કરીએ. કોઈ બી વસ્તુ છે. બીજું કે આપણે જ્યારે રીલ બનાવતા હોઈએ છીએ ત્યારે ખાસ બાબતનું એ ધ્યાન રાખવું પડે કે કોઈ હર્ટ્સ ના થાય. એવી રીતે આપણે આ પોડકાસ્ટ બી છે તો અમુક એ વર્ડ્સ બી જોવા પડે કે ભાઈ કોઈને હર્ટ્સ ના થાય, કોઈને ખરાબ ના લાગે. આ બી વસ્તુ મેચઅપ કરવી પડે. અને જોન્ટીભાઈ સમજો કે તમારી લાઈફ પર કોઈ મૂવી બને તો એનું નામ તમે શું રાખો? હજુ તો એવું વિચાર્યું નથી. એટલે તો પૂછ્યું ને, એટલે પૂછ્યું કે આમ તમારા ચલો 1 ને 2-3 નામ કહો કે આ રીતે આમ હોવું હું તો વિચારું મારે તો કોમેડી નામ હસતું જ નામ હોવું જોઈએ. જોઈએ. તો પણ એમ કેવું હસતા ઢીંગલા હોય ને એવું જ નામ હોવું જોઈએ, બીજી કોઈ જ નહીં. બસ લાઈફ એન્જોય કરો. હું તો એની પરથી જ કશું વિચારીશું, આની પર બી વિચારીશું. તમે લોકો ભેગા થજો, આપણે એક મૂવી બનાવીએ, નાના બનાવીશું અને કોમેડી મૂવી જ બનાવીશું. તો મિત્રો તમે જોયું જોન્ટીભાઈના વિશે બધી આપણે જાણકારી તો લીધી, પણ અમુક વસ્તુઓ અંદર દિલમાં છુપાયેલી હોય. કેમ કે એના વિશે તમને એક શાયરી કહીશ કે हम मुस्कुराते तो वो समझते हैं कि उन्हें आदत है मुस्कुराने की, हम मुस्कुराते हैं तो उन्हें लगता है कि ये तो आदत है मुस्कुराने की, पर वो क्या जाने ये तो एक अदा है गम भुलाने की. જો એક આ જે ફેસ છે ને એ પબ્લિક ફેસ છે. હવે પબ્લિકે મને શું જોયું છે કે હસતો અને હસાવતો. બરોબર. તો એક ટાઈમ હતો કે 2 મહિના પહેલા મેં એક મને મસ્ત આમ ઇમોશનલ ટાઈપનું શાયરી જેવું હતું તો મને બહુ ગમી. તમે ડાઉનલોડ કરીને સ્ટોરી ચડાવી દીધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર. તો વિધિન 1 કલાકની અંદર 10 જણના કમેન્ટ આવ્યા, જોન્ટીભાઈ કઈ તકલીફ હોય તમને કહી દો કે તમે યાર આ રીતે સારા નહીં લાગતા. રોજ હસાવનાર માણસ આવી કઈક. અરે મેં કીધું મને આ ખાલી આ વસ્તુ શાયરી છે ને બહુ ગમી ઇમોશનલ. તો કે ના હશે કઈક તકલીફ હશે, તમે અમને કહો અમે દુઃખ ભૂલાઈ દઈએ તમારું. મારે ડિલીટ કરવી પડી કેમ કે એ લોકોને હવે જ આ ફેસ થઈ છે ને આદત હસાવવાની એમને લાગી ગઈ કે ભાઈ હસાવશે. અને મારી રીલ આવે તમે જોજો, હું ઉદાસ કે આ તે સોનુભાઈ હોય કે પૂનમ હોય કે જોન ગભરામણ કે હાર્દિકભાઈ હોય, જ્યાં સુધી મને લાગે ને કે આ ટેક પરફેક્ટ નથી થયું, એનર્જી સાથે નથી થયું, એમને 10 રીટેક કરાવડાવું. અમને ખબર છે હું 10 રીટેક કરાવડાવું, ભલે ના આ નહીં થયું ના પરફેક્શન આપો. તો મિત્રો અમે પણ જોન્ટીભાઈ જોડે કામ કરેલું છે અને એમની જોડે પણ રીલ્સ બનાવી છે, અમે પણ રીટેક લીધેલા છે એટલે અમને ખ્યાલ છે. એટલે હવે એક વિડીયોમાં લગભગ આપણે 4 થી 5 કલાક લાગે ને એક જ વિડીયો. એ કિડની આપણે કિડની વેચી આયેલા વેચી નાખી દે પણ એમની કિડની અનભરાલી. પરફેક્શન હોય ને તો જ પબ્લિક ને જોવાની મજા આવે. બાકી હું કહું ચાલી જશે ચડાઈ દે ચાલી ના, એ નહીં કરવાનું. કામ આલો તો 100% આલો ને, નહીં કરવું નહીં તો કામ 1 દિવસ બેસી રહ્યો આપણે શું વાંધો છે, પણ કામ આલો તો પરફેક્શન સાથે આલો. ક્વોન્ટિટી કરતા ક્વોલિટી આપો. આજે હું જે પ્રમોશન બી કરતો હોઈશ ને તમે મારામાં જોયા હશે, હું બ્રાન્ડ ના કરું છું. આજે જે મને જોઈને બ્રાન્ડ પર જતા હશે ત્યાં જઈને મારું નામ લેતા હશે કે મેં જોન્ટીભાઈ ધીલ જોઈને આવ્યા છે અમે, અને જો એને જો ક્વોલિટી ના મળે ને તો પછી શું કહેશે, એટલે જોન્ટીભાઈ તમે બધાને આવી રીતે જ કરવા માટે જોરદાર છે જોરદાર છે, એટલે એ વસ્તુ બી ખોટી છે. એટલે અમુક બ્રાન્ડ નું આપણે પ્રમોશન કરતા તો એના બારામાં પણ આપણે જાણવું જોઈએ, પહેલા જાણવું જોઈએ. જે ફોલોવર છે કે જે તમને પ્રેમ કરે છે એ તમારા કહેવાથી ત્યાં ડાયવર્ટ થાય છે, મારા કહેવાથી જાય છે. ઇવન મેં જોયેલું છે કેટલા જણના મારી પર કમેન્ટ્સ આવેલા હોય અને જે દુકાને ગયેલા હોય એ દુકાન વાળા મને ફોન કરે કે જોન્ટીભાઈ તમારા ફોલોવર આવ્યા છે, એમણે આ વસ્તુ લીધી છે પણ 1 મિનિટ તમે આવી શકશો? મેં શું થયું કે અમને ફોટો પડાવો છે. તો એ બી આ બી વસ્તુ હું પ્રોવાઈડ કરું છું ત્યાં જઈને. જે દુકાનવાળા મારી જોડે કામ કર્યું ને, જો હું અહીં નજીકમાં આવું ને નજીકમાં એક કસ્ટમર આવી ગયો હોય, જોન્ટીભાઈ તમારે ફોટો પડાવવો પડશે, તો 5 મિનિટ જઈને ભાઈ એમની જોડે ફોટો અમે જોયેલું રાજ મોબાઈલમાં. કેટલાય કસ્ટમર રાજ મોબાઈલ ફોન વાલે ગણો કે કોઈ બી ગણો, બધા મારા મિત્રો છે. ડીલર થી લઈને નીચે કંપનીના સેલ્સમેનો બી હોય ને બધા મારા મિત્રો જ છે, કેમ કે મોબાઈલ લાઈનમાં મને 5 વર્ષ થઈ ગયા. એટલે આ બધી વસ્તુ ફિલ્ડઅપમાં જો આપણે આજે ને આવી રીતે સીધી રીતે ચાલવું હોય ને તો તમારી લોકોની લેવલ કે મારી લેવલ કે બીજાની લેવલ આપણે બધા જોડે ચાલીશું ને તો જ આ કામમાં હેણીશું, બાકી કોઈ મતલબ નથી. બાકી હું કહું ના હવે તો ભાઈ મારું લેવલ બહુ ઉપર થઈ ગયું, એ લેવલ એમને નથી થયું, આપણે નીચેથી આવેલા જ છે આપણે, તો નીચેનું લેવલ યાદ રાખવાનું જ છે આપણે. અને કોણ નાનું કોણ મોટું ગમે ત્યારે ક્યારે મોટું થઈ જાય. સોશિયલ મીડિયા વસ્તુ એવી છે, સોશિયલ મીડિયા એવું છે કે તમને રાતોરાત ગમે ત્યાં પહોંચાડી દે, બરોબર.
પછી એ તો જોવાનો કે જોન્ટીભાઈ અમને સપોર્ટ નતો કર્યો, વાંધો નહીં જોન્ટીભાઈ અમે જોઈ લઈશું. 100% એવા. આપણે એવું કશું છે જ નહીં, પણ હોય આપણે હું પૂછતો બી નહીં કે વિજેશભાઈ તમે શું કમાવો છો, તમે શું નહીં કમાતા, તો મને કોઈની પછી પડી જ તો નથી. એના ઉપરથી એક મને વસ્તુ યાદ આવી મને કે તમે સોશિયલ મીડિયા થકી વાર્ષિક અર્નિંગ કેટલી તમારી? વાર્ષિક earning તો મારું ઘર ચાલી જાય બસ. સારું હા, આંકડો તો ના કીધો કે પણ આંકડો નહીં, એવું નહીં. જો એટલે સાચી હું વાત. અત્યારે જેવું કહું ને કે મારે જોબ કરવાની જરૂર નથી, બસ બસ આ વસ્તુ છે. હું જે 12 કલાકની જોબ કરું ને એના કરતા 1 કલાકની જોબ કરું છું, આ સારી છે. સરસ. મેં કીધું અર્નિંગ છે, આમાં સ્કોપ બહુ સારો છે. તો મિત્રો હું તમને કહીશ, જો તમે અગર આ ફિલ્ડના નોલેજ હો તો આગળ વધો. જો નોલેજ ના હોય તો ખાલી ટાઈમ પાસ ના કરશો તો તમારો બીજો ધંધો બગડશે. નોલેજ હોય, તમને ઇન્ટરેસ્ટ હોય, મેઇન વસ્તુ છે ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ હશે તો તમે એ મુકામ હાસિલ કરશો, ભલે નાનું મોટું પણ મુકામ આવશે. આજે મને શોખ હતો તો આજુબાજુમાં કદાચ મને ખબર નહીં સિલ્વર પ્લેટ મને મળી છે, આ બીજા કોને મળી છે મને ખબર નહીં, પણ મને મળી છે. તો એ સિલ્વર પ્લેટમાં સિલ્વર કેટલું આવે? એમાં બધું સિલ્વર, આપણા માટે તો સિલ્વર જ છે. હવે આપણે આટલા ત્રિકોણ સિલ્વર આવે છે કે આખે આખો કારણ કે અમે તો જોયો નહીં, મારું સંતરામ મહારાજની કૃપા થાય મને આવે. મને કીધું તો લઈને આવે જોડે. ભૂલી ગયા. અને ભાઈ આપણે સોનું આપણે ચાંદી કાઢી ચાંદી કરે. હા, ચાંદી વેચવાની નથી, હવે ચાંદી સજાઈ રાખવાની છે ઉપર. હા, અને બીજો એક સવાલ હતો કે તમે સોનુભાઈ વિશે અમને જાણકારી આપ્યો. બીજો એક. તમારા ભાઈ જ થાય ને, સગા ભાઈ? મારા ભાઈ નહીં, મારા ભાઈ બીજા છે બે, હા. એ આ લાઈન માં જ નથી. નથી. એ એમની દુકાન અલગ છે, કરાનું કામ અલગ છે. સોનુભાઈ મારા ખાસ મિત્ર થાય, એટલે એવું કઝિન કહીએ તો ચાલે. એ બી પહેલા મોડલિંગ લાઈનમાં જ હતા, 25 વર્ષ પહેલા મોડલિંગ એમણે કરી, બધું કર્યું. એ ટાઈમ એમની બોડી જોરદાર હતી, પરફેક્ટ, બાર લાંબા રાખતા હતા. આ એ અમારા જોન અબ્રામ જ હતા, પહેલા વાળ એ જોન અબ્રામ જ હતા અમારા. બરાબર છે. પછી એક ટાઈમ આવ્યો કે એમાં બી ધ્યાન આલે, ધંધામાં બી ધ્યાન આલે. પછી અમુક ટાઈમ થયો ને તો એમણે પેલી ફિલ્ડ છોડી દીધી, આ મોડલિંગ વાળી, જેમ મેં છોડી દીધી હતી. પછી એ પાછા ધંધા લાઈનમાં આવી ગયા. હવે કેવું છે કે બેઠાડું જીવન છે. હું તો મારા માટે મહેનત કરું છું કે મારે બેઠાડું નહીં કરવું. સવાર ઉઠીને મારી 1 કલાકની કસરત હોય છે, એટલે હું મારું મેન્ટેન કરી લઉં છું. આ સોનુભાઈ કેવું છે, વોક કરવા જાય છે તે, પણ હવે એમની બોડી થઈ ગઈ છે વધારે થોડી. હવે કેવું છે, ઉતારવું બહુ અઘરું છે. આ પેલું કહેવત છે ને, તમે એક સફળતાના એક સ્ટેજ પર પહોંચો છો ને જયારે, તેને સાચવી રાખવું બહુ અઘરું છે. એમ આપણું શરીર છે, એકવાર શરીર બગડે છે ને પછી પેલું કાપાકૂપ થાય ને એ મજા ના આવે. એટલે એને મેન્ટેન કરવા માટે બી વસ્તુ પહેલેથી જ રાખવી પડે. બરાબર. એટલે હવે કાલથી જીમ જોઈન કરી લે. જીમ જરૂર જ નથી, જીમની જરૂર બી નથી, હું જતો બી નથી, મારા ઘરે જ કરું છું. ફુલઅપ છે, ડીપ્સ છે, નોર્મલ મારા ઘરમાં જ રાઉન્ડ મારતો. કલાક ટાઈમ પાસ કરો, ખાલી ટાઈમ પાસ જ કરવાનું કલાક. તમારું શરીર કડાકા ફૂટી ગયા ને, ચલો દુકાને, તમને ફૂર્તિ આવશે. અને બીજું જોન્ટીભાઈ કે તમારી બેબી છે એ પણ અમુક વખતે હા, બનાવે. મારી બેબીને બહુ ઈચ્છા, મારા છોકરાને બી ઈચ્છા. મારો છોકરો 5 વર્ષનો છે, મારી બેબી 10 વર્ષની તમારા છે. બેબીના રિએક્શન તમારું બહુ ડેન્જર હોય છે. એને મારે શીખવાડવું ના પડે. એ અમુક कंटेंट મને કહે, પપ્पा ऐसा है ना, देखो फिर मैं बोलूंगी ना कि पापा आज बाहर खाते हैं, तो फिर आप क्या करना, डिश लेके बाहर बैठ जाना, चला जा बैठ જા. એટલે कंटेंट અમુક મને કહેતી હોય. બીજું જોઈન કદાચ આ લોકોને તો ખબર નહીં હોય, પણ એક વસ્તુ મને અમુક પર્સનલી લોકોએ પૂછેલું કે જોન્ટીભાઈ નું ઓરિજિનલ નામ શું? ઓરિજિનલ નામ જીતેન્દ્ર. કે મને તો ખબર છે, હા. પણ આ લોકોને કદાચ ખબર ના કે ફોલોઅર્સ લોકો પેલું કહું છું, આ જે ફિલ્ડ નું લાઈન છે, આ નામ છે ને મારું, કરાણાનું જે મેં ધંધો કર્યો તો 15 વર્ષ, ત્યારે મને જીતુ કરીને ઓળખતા હતા. બરાબર છે. પછી હવે જેમ ફિલ્ડ ચેન્જ થઈ ને, એમ નામ તો પહેલેથી જોન્ટી હતું, પણ પેલું ઓળખતા જોન્ટી થી નતા, બધા બીજા લાઈન થી ઓળખતા હતા. પણ આ જે ફિલ્ડ છે ને, એમાં યુનિક નામ હોવું જોઈએ તમારું. તમે જયારે આ લાઈનમાં આવો છો, જેમ તમે કેવું છે કે ભાઈ એક છગન, છાપ છોડી. કિશન અને બ્રિજેશ, તો KBC, કેવું યુનિક નામ તો જોઈએ જ. બરાબર. તમે તમારી છાપ તમારે જ બનાવવાની છે. અત્યારે મને મારા પેલા નામથી કોઈ નહીં ઓળખતો, મને ખાલી જોન્ટી નામથી જ ઓળખે. એટલે તો હું કહું છું, મને ઘણા પર્સનલી લોકો, કારણ કે બધાને ખબર છે, આપણે એક બીજું જે કામ કર્યું લોકો પૂછે કે ભાઈ જોન્ટીભાઈ નું ઓરિજિનલ નામ શું? મને તો ખબર છે, મને નહીં ખબર. યુનિક નામ, જેમ આપણે તો મિત્રો તમે KGF પિક્ચર જોયું હશે, એની અંદર જે છે ને જે રોકીભાઈ છે, એ એની એક છાપ છોડવા માટે એનું નામ પડી જાય છે રોકીભાઈ. એને ખબર જ ન હતી કે મારું નામ કોણ ઓળખશે, પછી એ એનું પોતાનું નામ બ્રાન્ડ કરે છે, રોકીભાઈ. એ રીતના આપણા જીતેન્દ્રભાઈ એમનું જોન્ટીભાઈ નામ પડ્યું. નામ તો યુનિક રાખવું જ પડે, તો જ તમને પબ્લિક એવી રીતે, જો યુનિક નામ છે,
હવે ચાલો હું કહું છું નડિયાદની અંદર જોઈન્ટી ચલો એક નહીં બીજો બી હશે કદાચ, કોકનું નામ તો હશે, 2 નહીં 3 હશે, પણ યુનિક હશે ને. બાકી જીતું તો બધા જ હશે, બધા જ. કોણ જીતું કે એવું નામ જ આવે, તો કંઈક યુનિક રાખવાનું. હા, અને તમે વારંવાર સારંગપુર જાઓ છો, એના વિશે કંઈક અમારા સારંગપુર તો મારા દિલમાં છે. હવે કે સારંગપુરની એક આસ્થા એવી બી છે, મિત્રો તમને પર્સનલી કહીશ કે તમારા જે કામ કઈ અટકતા હોય ને કે કઈ તમે લટકતા હોય તો દાદાના દરબારમાં એકવાર જજો. હું એવું નહીં કહેતો કે મંદિર કોણે બનાવ્યું છે કોણે નહીં બનાવ્યું, પણ સાક્ષાત જે તમને ત્યાં જાઓ ને જે અનુભૂતિ થાય છે. અમે હજુ બી જઈએ છીએ દર મહિને, પહેલા 2 વખત જતા હતા. હવે અમુક વાર પબ્લિક જે ફેસ કરવું પડે છે ને, જ્યાં પબ્લિક જ્યાં ભેગી થાય છે, એટલે અમે બહુ સાચવીને ત્યાં જઈએ છીએ ને, મહિને 1 જ વાર જઈએ છીએ. કેમ કે પબ્લિક અમુક જેવી હોય છે ને હેરાન કરવા વાળી, એ બી બહુ વચ્ચે આવી જાય છે. એટલે બહુ શાંતિથી જઈએ છીએ અને હેરાન ના થઈ એવી રીતે દર્શન કરીને આવી જઈએ છીએ. ત્યાં બી અમને એટલા બધા ફોલોવર્સ મળે છે, ફોટા આ છે તે છે. પણ દાદાના જો તમે એકવાર દર્શન કરશો ને, તમને કોઈ બી નડતું કરતું હશે, જો તમારા ઘરની તકલીફો હશે, હું એમ કહું છું ને, પેલું ઓ માય ગોડ પિક્ચરમાં જેવું કહેવું, પેલા પરેશ રાવલે કીધું હતું કે आपके घर में बिजली कहाँ से आती है, तो कि रिलायंस कंपनी में से, तो कि जब बिजली जाएगी तो वो यहाँ के बिजली वालों को फोन करोगे या फिर मुकेश अंबानी को फोन करोगे? તો આપણે ઊંધું જ છે, આપણે ડાયરેક્ટ મુકેશ અંબાણીને જ પકડવાનું. એટલે આપણા મુકેશ અંબાણી કોણ છે? દાદા. કે ત્યાં જઈને આપણે દાદાને જ આપણું દુઃખ કહેવાનું કે દાદા આ દુઃખ છે, અને ત્યાં જઈને આવ્યા પછી બીજે દિવસથી તમને ખબર પડી જાય કે આ વસ્તુ હવે ચાલવા મળી. તો મિત્રો જોન્ટીભાઈ એટલા નોર્મલ જીવન જીવે છે ને કે આજની તારીખમાં પણ નડિયાદથી બસમાં જાય છે, પોતાની ગાડી લઈને જઈ શકે છે, પોતાની ગાડી છે ઓલરેડી, છતાં પણ બસમાં જાય છે. જે બસમાં જવાનું પબ્લિકની જોડે જે મજા કરવાની ને, એ એના જેવું પર્સનલ ગાડીમાં નથી. ના જોન્ટીભાઈ, એમાં કેવું થાય છે કે અમુક લોકો જે તમારા લેવલ સુધી પહોંચે ને, એના પછી એ શું પબ્લિકમાં જવાનું, અને આમ પેલું શું થાય કે ના પબ્લિકમાં નહીં જવું, આપણે પર્સનલ ગાડી લઈને કેમ ના જઈએ, પણ તમારામાં એ બધું ઊંધું છે. પબ્લિકની જોડે એટલે જઉં છું કે પબ્લિકનો જે પ્રેમ છે ને, જે મેં હમણાં એક વિડીયો ચડાવ્યો છે મારા જોન્ટી ગુન્નાની GJ07 ચેનલ ઉપર, એમાં જે સંદીપભાઈ બારોટ છે, જે અહીંથી સ્પેશિયલ બસ સારંગપુર દર્શન કરાવવા લઈ જાય છે ને સાંજે પાછા લાવે છે, એ એકચ્યુઅલી મારા મિત્ર છે, સારા મિત્ર છે, અને એમના જે કામ છે ને એ બી બહુ સારું છે. તો આ મારો બીજી વારનો એક્સપિરિયન્સ હતો કે એમની જોડે જ્યારે જઈએ છે ને, ત્યાં જે પબ્લિક જ્યાં બેઠી હોય છે, એવું મેં તમને આખું બ્લોગમાં મેં બતાવેલું છે. એ પબ્લિક જે મને પ્રેમ આપ્યો છે અને જે સંદીપભાઈને પ્રેમ આપ્યો છે, એવું થાય છે કે આપણે કંઈક થોડા ઘણા છે કે એમને ગમીએ છે, અને પછી એમને જે આપણે મજા કરાઈ છે. અને એ દિવસ મારો બર્થડે નો બી દિવસ હતો, અમે બહુ એન્જોય કર્યું. અને પબ્લિક ને જે હસાવતા જઈએ, હસાવતા પાછા આવીએ ને, એ પર્સનલ 2-4 જણમાં મજા નથી, પબ્લિકમાં મજા છે. તો જોન્ટીભાઈ, આપણા નડિયાદના યુવાઓને તમારા થકી શું સંદેશ આપવા માંગશો? બસ હું તો એક જ વસ્તુ કહું છું કે તમે જે ફિલ્ડ તમને ગમતી હોય, જેમ મારી આ ફિલ્ડ છે, કંઈક તો કામ કરવું જ પડશે, તમારે કે મારે કે પછી આ લોકોને. કામ તો દરેકને કરવાનું છે, પણ ફિલ્ડ પ્રમાણે સેટઅપ. ધારો કે ભાઈ તમે અત્યારે 15-17 વર્ષના હો, હું 10-12 વર્ષના છોકરાઓને નહીં કહેતો, એ તો હજુ ભણવામાં છે બિચારાઓ, પણ જો તમે ટેલેન્ટ લાયક થઈ ગયા છો કે કમાવાના લાયક કે 15-17 વર્ષ 18 વર્ષ, તો કોઈ બી ફિલ્ડ તમને જે ગમતી હોય એમાં આગળ વધો, માતા પિતાને સપોર્ટ કરો. કેમ કે અત્યારથી તમે જો મસ્ત સેટ થઈ જશો તો પાછળની જે તમારી જ પેઢી સુધારવા માટે, આજે ધારો કે 15 વર્ષની કે 17 વર્ષની એજ છે, તમે આગળ વધ્યા જે ફિલ્ડ પકડી, તો 24-25 વર્ષ આવતા તમે એમાં માસ્ટર હશો, અને એ ટાઈમ તમને શીખવાની જરૂર નહીં પડે. પણ જો તમે ચાલુ જ 25-30 વર્ષથી કરશો, આગળ જવાનું કોઈ, એટલે બહુ પછી મોડું થઈ ગયું હશે આગળ વધવામાં. તો મિત્રો, તમે જોયું કે જોન્ટીભાઈની આખી આપણી લાઈફ જર્ની વિશે અમને બતાવ્યું કે કઈ રીતના એ સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પર આગળ આવ્યા અને સરસ મજાના લોકોને આમ હસાવવા અને માટે એટલું બધું અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. એક વિડીયો પાછળ લગભગ 4 થી 5 કલાકનો સમય કાઢીને તમને એક મિનિટના વિડીયોની અંદર તમને હસાવવા માટે કેટલી મહેનત કરે છે અને કેટલા વર્ષો સુધી એમને મહેનત કરી ત્યારે આ મુકામ પર આવ્યા છે. બરોબર છે. તો ડિજિટલ પ્લેટફોર્મ પરથી એમને યુવાનોને સંદેશ આપ્યો કે જે યંગ જનરેશન છે, કિશોર અવસ્થામાં છે, તો નાના જે તમે અત્યારથી શરૂઆત કરશો, તમારા અંદરનું જે ટેલેન્ટ છે તમે બહાર કાઢશો, તો તમે આગળ જતા તમે એના માસ્ટર બની જશો, તમે એના એકદમ શું કે એક્સપર્ટ બની જશો.
બરોબર છે. તો તમારી જે ફિલ્ડની અંદર જે તમને જે ગમતું કામ હોય એની અંદર તમે એક્સપર્ટ બનો, એવો આ જોન્ટીભાઈનો આજે જે આવ્યા છે એમનો આ સંદેશ છે. આ જ વસ્તુ 3 ઇડિયટ માંથી શીખ્યો છું. મારા પોતાના તો અનુભવ મેં તમને કીધા, પણ આ સ્પેશિયલ 3 ઇડિયટ આમિર ખાનની પિક્ચર હતી. કેરેક્ટર મને કોઈ મતલબ નથી કે આમિર ખાને નિભાવ્યો હતો કે કોઈએ નિભાવ્યો હતો, પણ એણે જે શિખામણ આપી હતી ને કે તમને જે ફિલ્ડ અત્યારના કેવું છે કે લોકો અત્યારના જનરેશન હવે કેવું છે, હવે નહીં પણ એક ટાઈમ હતો તો છોકરાઓને શું કે તારે ડોક્ટર બનવાનું છે, તારે એન્જિનિયર બનવાનું છે. ના, છોકરાને થોડો મોટો થવા દો, 12-13 વર્ષ 15 વર્ષ થઈ ગયા, એને પૂછી લો તને કઈ ફિલ્ડ ગમે છે. જો તમને લાગે કે એ ફિલ્ડ યોગ્ય છે, આગળ વધવા માંગે છે, તો એને મોકલવામાં શું વાંધો છે. અને બીજો એક પ્રશ્ન કે તમને આપણા જે તહેવારો છે એમાંથી તમને કયો તહેવાર ગમે? હવે તો કેવું છે કે લગ્ન પછી તહેવારો ના ગમે, વ્યવહારો ગમે. હવે વ્યવહારો ગમે. સાચી. તહેવારોનો હવે પહેલા એક ટાઈમ હતો, ઉત્તરાયણ જયારે આવતી હતી ને 1 મહિના પહેલા અમે રવિવારની રાહ જોઈએ. શનિવાર રજા પડે, સ્કૂલ છૂટે, સીધા ધાબે, રવિવાર રાતે જ ઉતરીએ, એટલે 1.5 દિવસ ત્યાં જ કાઢતા હતા. હવે એવું થઈ ગયું ને કે જયારે ઉત્તરાયણ આવી ગઈ, ચલો ભાઈ ઉત્તરાયણ આવી, દિવાળી આવી, બેસતું રહ્યું, સવાર ગયા, 2-4 ભાઈબંધો મળ્યા, ઘરે આવીને બેઠા, સુઈ ગયા. બધા જ તહેવારો હવે મૂકી દીધા સાઈડમાં. પણ પહેલા તો આમ તહેવાર ગમતો હશે ને એવું? બધા નવરાત્રી મારું હાઈએસ્ટ, સૌથી પ્રિય નવરાત્રી. 9 દિવસ સવારે 6 વાગે ઘરે આવતો હતો. હું બહુ નવરાત્રી ડાન્સ નો બહુ શોખીન. મને પર્સનલી ડાન્સ છે, નવરાત્રી છે, બહુ ગમે. ડીજે બીજે ચાલતા, અમારે લગ્ન બારગોડા હોય, ફૂલ નાચવાનું. અને પહેલા તમે ક્યાં રહેતા હતા નડિયાદમાં? અમે એકચ્યુઅલી કેવું છે કે પહેલા સૌથી પહેલા સ્ટાર્ટઅપ અમારું હતું એ મયુર સોસાયટી હતી. અચ્છા, મહેસૂર. તો એની બાજુમાં જે મેદાન હતું કોર્ટ, હા, તો ત્યાં તમે રમવા જતા હશો ને? હા, કેરીઓ તોડવા જતા હતા, સ્કૂલ માંથી ગુલ્લીઓ મારતા હતા. કેમ કે હું પણ ત્યાં જો ભાઈ મેં મારી હતી, તમે ના મારતા, મેં તો મારેલી, પણ 10 જ ભણી શક્યો છું, બધા નથી ભણ્યો. કેમ કે હું ત્યાં રહું છું ને એટલે મને ખબર હતી કે બધા જે મોસ્ટ ઓફ આજુબાજુના સિંધી છે બધા ત્યાં લખોટે રમવા, કેરે વળા ત્યાં આવતા. બહુ મજા કરી હતી. ગીલી ડંડા, લખોટીઓ, પેલા ફોટા આવતા હતા, બધું બહુ કરતા હતા. એ ગેમો તો હવે બધી પતી ગઈ હવે. હવે મોબાઈલ આવી ગયો, મોબાઈલ ની અંદર આવી ગયો. Online નહીં, જ બધું. હવે પણ એવી મજા ના રહી. કેવું આમ બેઠા છે તો મસ્તી વાત કરીએ છીએ. અત્યારે તમે ના બેઠા હોય તો કલાકથી મોબાઈલ લઈને જ બેઠો હોય. તો ખબર છે મારે અંદર આગળ શું કરવાનું છે. તો મિત્રો બીજો એક સિરિયસ વાત છે, તો જોન્ટીભાઈ કહેશે તો અપલોડ કરીશું, કેમ કે એમને ભાભીથી કદાચ બીતા હોય તો આટલા બધા તમારા ફોલોવર છે એમાં મોસ્ટ ઓફ 70% તો લેડીઝ જ છે. તો એવું થયું કે તમને કોઈ પ્રપોઝ ના, એવું 70% લેડીઝ ના કહેવાય. લેડીઝ, જેન્ટ્સ, બાળકો, છોકરાઓ, બધા જ મારા ફેન ફોલોઈંગ માં સારા છે. વકીલ લાઈનમાં બી છે, પોલીસ લાઈનમાં બી છે, નેતા લાઈનમાં બી છે. સારા મારા ફોલોવર્સ છે. અને હું અત્યારે બી એટલો એમને હું ટ્રાય કરતો જ રહીશ કે તમને હસાવતો રહીશ. પ્રપોઝ ની વાત તો આવે તો એ તો એક ટાઈમ હતો લગ્નને, મારા 32 વર્ષ તો મારા લગ્ન થયા હતા. એના પહેલાનું જે વસ્તુ હતી અલગ હતી કે આપણે આવું બધું, દરેકની લાઈફમાં એક એંગલ આવે જ કે એને કોઈ છોકરી ગમતી હોય કે છોકરીને છોકરો ગમતો હોય, આવે જ એંગલ. પણ એક એંગલ એવું બી આવે કે 50%માં લગ્ન થઈ ગયા હોય, 50% ને કેવું છે કે ઘરવાળા ના માનતા હોય. અને હું પહેલાથી એવું છે કે અગેન્સ્ટ વાળો છું જ નહીં, ફેમિલી ફર્સ્ટ. કેમ કે એને રહેવાનું કોની જોડે, બરોબર છે. પછી અહીં લાવીએ અને એક કચકચ થાય તો પછી તમે જે ફિલ્ડમાં જાઓ છો સવારે ઉઠીને, એમાં તમારું મૂડ જ ના આવે. સવારે તમે જે હસતા મોડે દુકાને જાઓ ને તો તમે એટલું ધ્યાન રાખજો કે તમારો 1000 નો ધંધો વધારે થશે. અને એ જ વસ્તુ તમે ટેન્શનમાં ઘૂસ્યા ને, તમે એ દિવસ 1000 ની ખોટ કરીને આવશો. એટલે 500 ની જગ્યાએ 1000 આલી દે. ધંધો કોઈ બી હોય, મારો આનો ધંધો રીલ નો ધંધો છે, તમારો કરિયાણાનો છે, આનો ટેલરિંગ નો છે, તો આનો ભાઈ વકીલાત નો છે. તો એ જે ફિલ્ડમાં તમે ઘૂસો છો ને એ આપણી રોજીરોટી છે. રોજીરોટીમાં આપણે હસતે જ જવું પડે. ટેન્શન ઘરે મૂકો ને હસતા નીકળો. દુઃખ તો બધાને છે, એમાં આપણે આ હસાઈએ છે ને એ થોડું સુખ આપીએ છે. અને આપણને જે આશીર્વાદ મળે ને એ આપણું જો કે સવારે ઉઠીએ એટલે 9, 9:30 ની આસપાસ થાય એટલે મોબાઈલ જોઈએ એટલે પહેલા તો એ જ રાહ જોઈએ કે જોન્ટીભાઈ વિડીયો અપલોડ કર્યો અને કન્ટેન્ટ કયો છે. કન્ટેન્ટ કયો છે, કેમ કે થોડું અમે કોપી કરવા પણ ચાલે એટલા માટે બી જોયું કરાય ને, થાય છે. ઘણા લોકો કરે છે. મને જે રીલો જેમ સેમ કોપી થઈ હોય ને એ લોકો મને ડાયવર્ટ કરીને પાછા મોકલે, મગર જો જોન્ટીભાઈ તમારી કોપી આવી જો. એટલે આ વસ્તુ છે
કોક કન્ટેન્ટ મને ગમતું હોય, મને એ કન્ટેન્ટના લિરિક્સ કે ભાઈ એમને જે વર્ડિંગ કર્યા ને એ મને ના ગમતા હોય, તો કંઈક યુનિક કરવું એને. કન્ટેન્ટ મને ગમ્યું હોય પણ હું યુનિક કરવા માંગુ છું, એને કંઈક મોડિફાઈ કરવું પડે તો તમે યુનિક લાગો. બાકી એઝ ઇટ ઇઝ ઉતારીને મેં બેસાડી દીધું તો પછી કશું મજા જ ના આવે. અને બીજી એક વસ્તુ જોયું કે તમે કોઈ એવું રીલ્સ બનાવે તો એટ એ ટાઈમ તમે આમ બનાવી દો કે તમને કોઈ કોન્સેપ્ટ કે ભાઈ આ અમારા પરણેલા છે પણ એમનું નામ કિશનભાઈ છે, તમે નામ પ્રમાણે તમે રીલ્સ બનાવી શકો? ના, તૈયારી ના બને. મારી જોડે તમારે જો રીલ બનાવવી હોય કે એડ કરાવવી હોય કે પ્રમોશન કરાવવું હોય, મને 2 દિવસ પહેલા તમારે જાણકારી આપવી પડે. 2 દિવસમાં હું તમારી થીમ તૈયાર કરું. તમારે ખાલી હું 25 લાઈન પૂછી લઉં કે હું તમારા વિશે 25 લાઈનમાં તમારી ધારો કે તમે મોબાઈલ સેલ કરો છો તો આ મોબાઈલ ની અંદર ટેલેન્ટ શું છે. તો કાલે મેં પરમ દિવસ રિયલમી નો એક બનાવ્યો હતો, તો એમણે શું કીધું કે આ પછડાઈ જાય, પાણી પડે, ઠંડુ પાણી હોય, ગરમ પાણી હોય, ગમે તે બધાને કશું નહીં થાય. મેં કહું કે એની પર બનાવવાની, તો હા, પછી એ થીમ તૈયાર કરવી પડે. તમારી 25 લાઈન ઉપર હોય બધું. કઈક તો યુનિક હોવું જોઈએ ને તો તમને પસંદ કરે ને. બાકી હું ડાયરેક્ટ આવી જાઉં કે ના સેમસંગ નો ફોન છે લઈ લો, અરે સેમસંગ તો બધા વેચે છે, તમે યુનિક શું આપો છો? એ યુનિક ઉપર હોય, પ્રેઝન્ટ કરવાની સ્ટાઇલ. તો જંટીભાઈ, તમે અમારી ખાટલા પંચાયત વિશે શું કહેવા માંગશો? બસ હું પબ્લિક ને એવું કહેવા માંગીશ, મારી પ્રિય જનતાને, કે જેમ મને સપોર્ટ કરો જેમ ખાટલા પંચાયતને સપોર્ટ કરજો. કંઈક નવું યુનિક લાયા છે પોડકાસ્ટમાં, તો આપણે બે અહીં જોઈન્ટ થવા આવ્યા છે. જોઈએ હવે આમને પણ સપોર્ટ કરજો. એમની પણ ચેનલ છે ઇન્સ્ટાગ્રામ પર, KBC છે, નડિયાદી મેન છે, બ્રિજેશ ગોહિલ છે, પછી યુટ્યુબ ની ચેનલ હમણાં નવી ચાલુ કરી છે ખાટલા પંચાયત. એમને પણ સપોર્ટ કરતા રહેજો. જેમ મને પ્રેમ આપ્યો જેમ અમને પણ આપજો. તો મિત્રો, તમે જોયું કે હાસ્ય અને જે અંદરથી બહાર કાઢવું અને લોકોને હસાવા એ તો એક અઘરી જ છે, કળા જ છે, એ બરોબર છે. તો તમે આના વિશે જે આપણા નડિયાદ છે ગુજરાતની અંદર, આખા દેશભરની અંદર નહીં પણ ઇન્ટરનેશનલ પણ ફેમસ છે. એક પુષ્પાનો ડાયલોગ છે કે ભાઈ નેશનલ નહીં, મેં ઇન્ટરનેશનલ ખિલાડી છે. એટલે એવા જ આપણે આજે એવા મોજીલા માણસ કહેવાય જોન્ટીભાઈ ગુરનાનીને આપણે મળ્યા અને આપણા ખાટલા પંચાયત થકી તમને આ બધું જે એમનું જે જર્ની વિશે તમને બધું પીરસવામાં આવ્યું છે. તો સરસ મજાનું આજે તમને જોરદાર તમને બધી વાત કરી છે. તો અમારી ખાટલા પંચાયતને જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરવાનું અને જોન્ટીભાઈ ગુરનાનીના જે વિડીયો આવે છે તે જોવાનું કન્ટિન્યુ રાખજો. બરોબર છે? જેમ મને સપોર્ટ કરો છો એમ અમને પણ સપોર્ટ કરજો. મારા મિત્રો છે તેમને પણ થોડી સપોર્ટની જરૂર છે. મિત્રો લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચાલુ જ રાખજો. અને અમને જોન્ટીભાઈ તો સપોર્ટ કરે જ છે. અમે એવું લાગે કે નહીં ભાઈ અમારે અત્યારે જ્યાં ટીક્યા હોય ત્યાં જોન્ટીભાઈ ફોન કરો, જોન્ટીભાઈ આવું છે, હવે શું કરું? મેં તમને કીધું ને મિત્રો, અટકો ને લટકો તો જાઓ સીધા સારંગપુર. કોઈ જગ્યા નહીં અટકો, કોઈ જગ્યા નહીં પટકો. તો મિત્રો આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરીશું. તો આ વિડીયોમાં તમને જોન્ટીભાઈની જે લાઈફ વિશે એમણે કીધું એમાંથી તમને કયો પાર્ટ ગમ્યો અને ફરી તમને કયા ગેસ્ટ અહીંયા જોવા માંગો છો એ પણ કમેન્ટ કરજો. તો મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ. જય મહારાજ. દિલથી નડિયાદી.